છે એ ટાઈમ પર સમથિંગ ઓછામાં ઓછા 200 જેટલા વ્યક્તિઓ આવ્યા અને આવે તેવા મતલબ કે તોડફાડ કરવા માંડ્યા. જે બી એમને એ વસ્તુ હાથ લાગી, બરકડાથી લઈને અન્ન ધાન્ય જે બી હતું જીવનની જરૂરિયાતની વસ્તુઓ એ બધું જ લઈને તોડફોડ કરી અને મતલબ કે સમથિંગ અડધો કલાક જેટલી આ ઘટના બની. તો અમારું એવું માનવું છે કે જેટલું આટલું મોટું અમારું મોટા પાયે નુકસાન થયું છે, અમારી એ પાર્ટીને મતલબ કે વાતચીત બી કરેલી હતી અને સમાધાન થાય બી ગયેલું, પણ છતાંય એ લોકોએ અમને જણાવ્યું વગર મતલબ ડાયરેક્ટલી હુમલો કર્યો અને સમથિંગ 25 મતલબ કે ઘણા બધા લોકો આવ્યા અને બધું તોડફોડ કરી નાખ્યું. તો મારું એવું માનવું છે કે અમારે જો રિયલમાં અમને મતલબ કે ન્યાય મળવો જોઈએ. જો આ ન્યાય ના મળે તો અમે આગળ કાર્યવાહી કાયદેસર કરીશું અને જે બી માહિતી હતી એ અમે કાયદેસર પોલીસને બધું જ આપી દીધું છે. તો અમને ન્યાય રેગ્યુલર અને ઈમાનદારીથી મળવો જોઈએ. કેટલા ઘરમાં ચોરી થઈ છે અને સર તોડફોડ મતલબ ઓછામાં ઓછા 22 જેટલા ઘરો હશે. 22 ઘરોની અંદર ઘણું બધું એમ મોટા પાયે નુકસાન થયું છે જેની કોઈ હદ નથી. અને આવી ઘટના મતલબ અમારા બોરખેડા સમાજની અંદર આ એવી ઘટના બની કે જેનું મતલબ કે મોટા પાયે નુકસાન થયું છે. અને અમારું મતલબ કે એ લોકો જોડે દિલથી મતલબ એક વ્યવહાર હતો સારો, જે આવીને જણાવતા અમારા છે વડીલો, એમને કહેતા તો વાતનો અમે 100% સમાધાન કરાવી દેતા. સમગ્ર ઘટના શું હતી, શેને લઈને આ હુમલો થયો? આ ઘટના મતલબ કે અમારા પરિવારમાંથી એક કુટુંબમાંથી એક છોકરો મતલબ કે લાડી લઈને જતો રહ્યો હતો. એનું સમથિંગ 5.5 ની અંદર નિકાલ થયો હતો. 3 લાખ રૂપિયા આપેલા છે, 2.5 લાખ રૂપિયા બાકી છે. તો એ છોકરી હવે જતી રહી છે એવું કે છે. છોકરી અમે આપી દીધેલી છે, છતાંય મતલબ કે એમનું એવું કેવું છે કે છોકરી જતી રહી છે એમ કહીને હુમલો ફરી કરવામાં આવ્યો છે. બધા બહાર કાઢી દેલા અને પછી એ લોકો અહીંયા આ છોકરો મારો જેઠનો છોકરી લઈ આવેલી. એ લોકો કે હમને છોકરી જોઈ મરી જાય અમારી જીવે અમારી એમ કે અમે આ 15 દિવસ થયા હુંકી દે દેલી. તે પોલીસ હુંકી દે દી. પછી એ લોકો એમ કહેવા માંગે કે કાલે કે અમારી છોકરી ફરી આવી ગઈ. તે અમે કીધું અમારો છોકરો આવ્યો અને છોકરી અમારી નથી, છોકરી અમારી પાસે નથી. એટલા મી લોકો બધા આવી પડ્યા, મોટા મોટા બધા માણસોથી તોડફાડ કર્યું, માર્યું. અમારી એક ગળામાં